નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ઇન્ડિયન પોસ્ટની અંદર એક સરસ મજાની ભરતી આવેલી છે, જે ડાક સેવક છે, બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે, અને એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, જેની અંદર કુલ 44,228 જેટલી જગ્યા ઉપર ભરતી આવેલી છે। જેમાં છે મિત્રો તમામ પોસ્ટ મુજબ આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। એટલા માટે છે મિત્રો આ વિડીયો તમે અંત સુધી જરૂર જોજો, જેથી કરી તમામ ભરતીનો તમને ખ્યાલ આવી જાય। શું તમે ફોર્મ ભરી શકો છો, જેમાં લાયકાત, ઉંમર, પગાર, તમામ જે નોટિફિકેશન મુજબ માહિતી છે, આ ભરતીની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એને નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। નોટિફિકેશન છે 17/3/2024 છે, જીડીએસ છે, ડેટ છે 12/7/2024 રોજ આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જેમાં છે મિત્રો ગ્રામીણ ડાક સેવકની અંદર જે શિડ્યુલ છે 2024 જુલાઈ 2024 માટેનું શિડ્યુલ આવી ગયેલું છે, જેમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમ છે, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે એબીપીએમ છે, અને ડાક સેવક છે। આ ત્રણ પોસ્ટ માટે સરસ મજાની ભરતી આવેલી છે, જેની આજે આપણે તમામ માહિતી મેળવશું। તો સૌ પ્રથમ આપણે જોઈએ શિડ્યુલ વિશે, તો કે રજિસ્ટ્રેશન અને સબમિટ ઓફ એપ્લિકેશન ફોર્મ એટલે કે 15 જુલાઈ 2024 થી ફોર્મ ચાલુ થઈ ગયા છે, અને 5/8/2024 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। ફોર્મમાં કોઈ પણ ભૂલ રહી ગઈ હોય એટલે કે કરેક્શન વિન્ડોઝ પણ ઓપન થશે, જેમાં તમારે ફોર્મમાં ભૂલમાં સુધારા કરવા હોય, એડિટ કરવું હોય તો 6/8/2024 થી 8/8/2024 સુધી તમે ફોર્મમાં કોઈ પણ જાતની ભૂલ કરી છે તો તમે એ સુધારી શકશો। પછી જોઈએ તો કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમ ની અંદર જોઈએ તો તમારે નોકરી કઈ રીતે કરવાની થશે, તો કે ડે ટુ ડે પોસ્ટલ ઓપરેશન ઓફ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ એટલે કે પોસ્ટ ઓફિસની અંદર નોકરી કરવાની થશે, અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની અંદર પણ તમારે નોકરી કરવાની થશે। જે બેંકનો ટાઈમ હોય એ ટાઈમમાં તમારે નોકરી કરવાની થશે। માર્કેટિંગનું કામ કરવાનું થશે, અથવા તો પ્રમોશન છે, પ્રોડક્શન છે, સર્વિસ છે, એનું તમામ કામ તમારે ડિપાર્ટમેન્ટ જે કામ તમને આપે એ તમારે કરવાનું થશે। પછી જોઈએ તો કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે એબીપીએમ ની અંદર તમારે શું કામગીરી કરવાની થશે, તો કે સેલ ઓફ સ્ટેમ્પ છે, સ્ટેશનરી છે, કન્વેન્સ છે, ડિલિવરી છે, અથવા તો મેલની તમારે બધી કામગીરી કરવાની થશે। જે ડિપોઝિટ છે, પેમેન્ટ છે, અધર ટ્રાન્ઝેક્શન છે, એ તમામ જે તમારે પેમેન્ટ બેંક છે, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક, એના તમામ કામગીરી તમારે કરવાની થશે। અને ડાક સેવકની અંદર જોઈએ તો કે ડિપાર્ટમેન્ટ એટલે કે ઓફિસની અંદરથી તમારે સબ ઓફિસની અંદર છે, હેડ ઓફિસની અંદર છે, ઓફિસની અંદર છે, રેલવેની અંદર છે, એ તમામ જગ્યાએ તમારે કામગીરી કરવાની થશે। જેમાં સેલ ઓફ સ્ટેમ્પ અને સ્ટેશનરીની પણ કામગીરી આવશે, કન્વેન્સની પણ કામગીરી આવશે, ડિલિવરીની કામગીરી આવશે, મેલની કામગીરી આવશે, જેવી તમામ કામગીરી જે પોસ્ટ માસ્ટર કામગીરી કરે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે ટપાલ આપવાની થશે, એ તમામ કામગીરી કરવાની થશે। તો આવી રીતે છે મિત્રો કઈ પોસ્ટની અંદર કેવી રીતે કામગીરી કરવી એની માહિતી આપણે જોઈએ। હવે આપણે વાત કરીએ પગાર ધોરણની, તો કે બીપીએમ ની અંદર છે મિત્રો 12,000 થી લઈ 29,380 રૂપિયા આપવામાં આવશે, અને એબીપીએમ છે અને ડાક સેવક છે એની અંદર 10,000 થી લઈ 24,470 રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે। અને આગળ જોઈએ તો કે ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ, અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ। જેમાં રિલેક્શન એટલે કે વધારાની જે ભારત સરકારના નીતિ નિયમ મુજબ છૂટછાટ મળે છે એ મળવા પાત્ર રહે છે। જેમાં SC ST માટે 5 વર્ષની, ઓબીસી માટે 3 વર્ષની, EWS કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ નહીં મળે। PWD એટલે કે વિકલાંગ ઉમેદવારો હોય એને 10 વર્ષની છૂટછાટ મળશે, વિકલાંગ ઓબીસી કેટેગરીના ઉમેદવારો હોય એને 13 વર્ષની છૂટછાટ મળશે, અને PWD હોય અને SC ST કેટેગરીના ઉમેદવારો હોય તો એને 15 વર્ષની વધારાની છૂટછાટ મળવા પાત્ર રહેશે। હવે આપણે વાત કરીએ ક્વોલિફિકેશન। એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, તો કે જીડીએસના નિયમ મુજબ સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન એટલે કે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ, જેની અંદર મેથેમેટિક અને અંગ્રેજી બંને વિષય હોવા જોઈએ, તો તમે ફોર્મ ભરી શકશો। એમાં અધર ક્વોલિફિકેશન જોઈએ તો કે નોલેજ ઓફ કોમ્પ્યુટર એટલે કે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, નોલેજ ઓફ સાયકલિંગ એટલે કે સાયકલ ચલાવતા આવડતું હોવું જોઈએ। તો આવી લાયકાત તમે ધરાવતા હશો તો તમે અરજી કરી શકશો। હવે આપણે જોઈએ કે અરજી તમારે કેવી રીતે કરવી, તો અરજી છે મિત્રો ઓનલાઈન કરવાની રહે છે, જેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ઇન્ડિયન પોસ્ટ GDS online.gov.in। આ વેબસાઇટ ઉપર જઈ તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, ત્યારબાદ તમારા જીમેલમાં
અને મોબાઈલમાં ઓટીપી આવશે એ એન્ટર કરી ત્યારબાદ તમારે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરી અને એપ્લિકેશન નંબર એન્ટર કરી જન્મ તારીખ એન્ટર કરી લોગિન થવાનું રહેશે. જે 4-5 સ્ટેપની અંદર ફોર્મ આવશે એ તમારે જાતે ભરવાનું. ત્યારબાદ ફી પેમેન્ટ કરવાની અને ત્યારબાદ તમારે ફોર્મની પ્રિન્ટ મેળવી લેવાની. તો આવી રીતે છે મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ફીઝની વાત કરીએ તો કે જનરલ કેટેગરીના હોય, ઓબીસી કેટેગરીના હોય અને ઈડબ્લ્યુએસ કેટેગરીના હોય અને 100 રૂપિયા ફી ભરવાની રહેશે. બાકી એસસી, એસટી, પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવાર હોય અને કોઈ જાતની ફી ભરવાની નથી. જે ફી તમારે ભરવાની છે એ માત્ર ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા તો ડેબિટ કાર્ડથી તમે ઓનલાઈન મોડથી ફી ભરી શકશો. તો આવી રીતે છે મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને ફી ભરવાની રહેશે. આ આપણે નોટિફિકેશન મુજબ તમામ માહિતી જોઈ. હવે આપણે જોઈએ સ્ટેટ વાઇઝ વેકેન્સી એટલે કે કયા રાજ્યની અંદર કેટલી જગ્યા છે. તો કે આંધ્રપ્રદેશની અંદર છે 1355 જેટલી જગ્યા છે. આસામની અંદર જોઈએ તો કે આસામીસ અને એસોમિયા છે એની અંદર 747 જેટલી જગ્યા છે. આસામની અંદર બેંગલી છે અને બેંગલા છે એની અંદર 123 જેટલી જગ્યા છે. આસામની અંદર બોડો છે એની અંદર 25 જેટલી જગ્યા છે અને આસામની અંદર હિન્દી ઇંગ્લિશની અંદર 2 જેટલી જગ્યા છે. ત્યારબાદ બિહારની અંદર 2558 જેટલી જગ્યા છે. છત્તીસગઢની અંદર 1338 જેટલી જગ્યા છે. દિલ્હીની અંદર છે મિત્રો 22 જેટલી જગ્યા છે. ગુજરાતની અંદર 2034 જેટલી જગ્યા છે. હરિયાણાની અંદર 241 જેટલી જગ્યા છે. હિમાચલ પ્રદેશની અંદર 708 જેટલી જગ્યા છે. જમ્મુ કાશ્મીરની અંદર 442 જેટલી જગ્યા છે. ઝારખંડની અંદર 2104 જેટલી જગ્યા છે. કર્ણાટકની અંદર 1940 જેટલી જગ્યા છે. કેરળની અંદર છે મિત્રો 2433 જેટલી જગ્યા છે. મધ્યપ્રદેશની અંદર 4011 જેટલી જગ્યા છે. મહારાષ્ટ્રની અંદર કોનકાની અને મરાઠીની અંદર છે 87 જેટલી જગ્યા છે. મરાઠીની અંદર છે મિત્રો 3083 જેટલી જગ્યા છે. નોર્થની અંદર જોઈએ તો કે બંગાળી છે, કાગબ્રાક છે એની અંદર 184 જેટલી જગ્યા છે. ઇંગ્લિશ છે, ગારો છે, હિન્દી છે એની અંદર 336 જેટલી જગ્યા છે. હિન્દી ઇંગ્લિશની અંદર 1158 જેટલી જગ્યા છે. ઇંગ્લિશ, હિન્દી અને ખાસીની અંદર 347 જેટલી જગ્યા છે. ઇંગ્લિશ અને મણિપુરીની અંદર છે 48 જેટલી જગ્યા છે અને મિઝોની અંદર 182 જેટલી જગ્યા છે. ત્યારબાદ ઓડિશાની અંદર છે મિત્રો 2477 જેટલી જગ્યા છે. પંજાબની અંદર હિન્દી ઇંગ્લિશ માટે 4 જગ્યા છે. પંજાબની અંદર હિન્દી ઇંગ્લિશ અને પંજાબીની અંદર 116 જેટલી જગ્યા છે. પંજાબની અંદર ઇંગ્લિશ અને પંજાબીની 2 જગ્યા છે. પંજાબીની કુલ છે મિત્રો પંજાબની અંદર 265 જેટલી જગ્યા છે. રાજસ્થાનની અંદર 2728 જેટલી જગ્યા છે. તમિલનાડુની અંદર 3789 જેટલી જગ્યા છે. ઉત્તર પ્રદેશની અંદર હિન્દીમાં જોઈએ તો કે 4588 જેટલી જગ્યા છે. વેસ્ટ બંગાળની અંદર જોઈએ તો કે બંગાળી માટે 2440 જગ્યા છે. બંગાળી અને નેપાળી માટે 21 જગ્યા છે. ભૂટિયા, ઇંગ્લિશ, લેપચા અને નેપાળીની અંદર 35 જેટલી જગ્યા છે. ઇંગ્લિશ અને હિન્દી માટે 47 જેટલી જગ્યા છે અને નેપાળી માટે 1 જગ્યા છે. તેમજ તેલંગાણાની અંદર કુલ 981 જેટલી જગ્યા છે. આવી રીતે ઓલ ઇન્ડિયાની અંદર છે મિત્રો 44228 જગ્યા ઉપર આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે. જો તમે લાયકાત ધરાવતા હોય તો વહેલી તકે ફોર્મ ભરી દેજો. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.